નમસ્કાર મિત્રો, તો આજે આપણે ફક્ત 2 વધેલી રોટલીમાંથી આ એકદમ નવો અને ચટપટો નાસ્તો બનાવીને તૈયાર કરશું. આને બનાવવાનું બહુ જ સહેલું છે અને બહુ જ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. વિડીયો અગર પસંદ આવે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. તો અહીંયા સૌથી પહેલાં મેં એક બાફેલું બટેકું લઈ લીધું છે. એના 2 કટકા કરી લીધા છે. તો આપણે બટાકાને આમ છૂંદી નાખવાનું છે અને મેશ કરી લેવાનું છે. એકદમ સ્મૂથ થઈ જાય તેના માટે તમે એને ગ્રેટ પણ કરી શકો છો. મેં એને સારી રીતે અહીંયા એનો છૂંદો કરીને રેડી કરી લીધો છે. હવે આપણે તેમાં બીજી ચીજો એડ કરીશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં એમાં મેં પાલક લઈ લીધી છે. મારી પાસે થોડીક પાલક હતી, તો એને ઝીણી ઝીણી સમારીને ધોઈને અહીંયા મેં તેમાં એડ કરી દીધી છે. પાલકથી આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે. અને અહીંયા એક ટુકડો ગાજરનો છે, એને પણ બારીક બારીક ચોપ કરી લીધો છે. અને એક નાની ડુંગળી અને 2 મરચાં લીલા, એને પણ ઝીણા ઝીણા સમારીને નાખી દેવાના છે. અને હવે સ્વાદ અનુસાર મીઠું આપણે એમાં એડ કરીશું. અને અડધી ચમચી જીરો નાખીશું. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો આપણે નાખીશું એમાં. અને હવે અહીંયા એને ચટપટો બનાવવા માટે અડધા લીંબુનો રસ નાખી દઈશું. તમે ચાટ મસાલો પણ નાખી શકો છો અને તમે અહીંયા તમારી પસંદના કોઈ પણ શાકભાજી તમારી પાસે જે ઘરમાં હોય તે પણ એડ કરી શકો છો. તો હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે. અહીંયા આ જુઓ, મેં એની ચટપટી ફિલિંગ રેડી કરી લીધી છે. એને આપણે સાઈડ પર મૂકીશું અને એક બીજો બાઉલ લઈ લઈશું. તેમાં આપણે અહીંયા 3 ચમચા મોટા ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તમે આની જગ્યાએ બેસન એટલે કે ચણાનો લોટ પણ લઈ શકો છો અને મેંદો પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે એમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. ધાણા નાખી દઈશું ઝીણા સમારેલા. તેનાથી બહુ સારો ટેસ્ટ પણ આવશે અને લુક પણ સારો આવે છે. અને હવે આપણે એમાં પાણી ઉમેરીને થોડું એનું એક ખીરું બનાવીને રેડી કરી લેવાનું છે, એક બેટર. તો આપણે થોડુંક થીક રાખવાનું છે, વધારે નહીં પણ થોડુંક થીક રાખવાનું છે. આ રીતનું આ જુઓ, એકદમ સ્મૂથ બેટર બનીને રેડી છે. તો આને પણ આપણે સાઈડ પર રાખીશું. અને હવે અહીંયા મેં બચેલી 2 રોટલી લઈ લીધી છે. તો આ રીતે આપણે ઘરમાં ક્યારેક વધારે પ્રમાણમાં રોટલી બચી જાય તો આ એકદમ ટેસ્ટી અને નવો ચટપટો નાસ્તો બાળકો માટે બનાવી શકીએ છીએ. સાંજે જ્યારે ભૂખ લાગે ત્યારે આ રીતે બાળકોને નવો નાસ્તો બનાવીને તમે આપી શકો છો. અને આ રીતના રોટલી રાખીને આપણે એક ગ્લાસ લઈ લેવાનું છે, અથવા તો આપણે વાટકી પણ લઈ શકીએ. અને આ રીતના એના સર્કલ રેડી કરી લેવાનું છે. નાની નાની પૂરીઓ એની રેડી થઈ જશે. આપણે ગ્લાસ કે વાટકી એકદમ કિનારીવાળી લેવાની છે, જેનાથી આપણે આસાનીથી આ રીતના પ્રેસ કરીને તેને કટ કરી શકાય એ રીતનું આપણે લેવાનું છે. અને આ રીતે એની સર્કલ રેડી કરી લેવાની છે બંને રોટલીની. તો તમે વધારે પ્રમાણમાં આ નાસ્તો બનાવવા માંગતા હો તો વધારે રોટલીમાંથી પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. બહુ જ ટેસ્ટી લાગે છે આ નાસ્તો અને ઝટપટ બની જાય છે. વધારે સમય એટલે મહેનત પણ નથી લાગતી. તો આ જ રીતે મેં બંને રોટલીના સર્કલ્સ રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક પૂરી લઈ લેવાની છે આ રીતે અને તેની ઉપર આપણે સોસ સ્પ્રેડ કરી દઈશું. તમે ગ્રીન ચટણી અથવા તો પિઝા સોસ પણ સ્પ્રેડ કરી શકો છો, જે પણ તમને પસંદ હોય. અને હવે આપણે જે બટાકાનું ફિલિંગ રેડી કરી છે ને, તેને પણ આપણે એની ઉપર સારી રીતે લગાવી દેવાની છે. આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે. સારી રીતે લગાવશું તો વધારે ટેસ્ટી લાગે છે. અને એ જ રીતે બધી આપણે નાસ્તો રેડી કરીને રાખી દેવાનો છે પ્લેટમાં. તો તમે આ રીતે બનાવીને રાત્રે બનાવીને રાખી શકો છો ફ્રીજમાં અને સવારે ટિફિન બોક્સમાં બાળકોને આપી શકો છો. તો અહીંયા મેં બીજો પીસ પણ તેનો આ જ રીતે રેડી કરી લીધો છે. અને આ તમે જોઈ શકો છો, મેં બધાએ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. અહીંયા આપણે પેનમાં તેલ ગરમ કરી લેવાનું છે 2 થી 3 ચમચા. અને સારી રીતે તેલ ગરમ થઈ જાય પછી આપણે જે બેટર બનાવીને રાખેલો હતો ઘઉંના લોટનો, તેમાં આપણે તેને ડીપ કરી લેવાનો છે અને ગરમ તેલમાં નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો બહુ જ ટેસ્ટી બને છે અને એકદમ ઝટપટ બહુ સરળ રીતે બની જાય છે. તો તમે આને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા મેં 3 પીસ નાખી દીધા છે. એક તરફથી સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરીને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાનું છે. તો આપણે એકદમ ક્રિસ્પી થાય અને સારો કલર આવે ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું બધાએ નાસ્તાની. તો અહીંયા જુઓ, એકદમ સરસ કલર આવી ગયો છે અને ઉપરથી ક્રિસ્પી નાસ્તો બનીને બિલકુલ રેડી છે.
તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. તો આ નાસ્તો જોઈને કોઈ જ નહીં બતાવી શકે કે આપણે તેને વધેલી રોટલીમાંથી બનાવ્યો છે. એટલો સરસ અને એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ ગયો છે. તો આ જ રીતે મેં બધાય નાસ્તાને રેડી કરી લીધો છે. એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનીને બિલકુલ રેડી છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નાસ્તો બનીને બિલકુલ તૈયાર છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.